તો હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। સુરતમાં રિસોર્ટના ભાગીદારો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો। ₹12.63 કરોડની છેતરપિંડીની ફરિયાદ થઈ। ઇકોસેલ પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। રિસોર્ટ બનાવવા માટે ભાગીદારો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું અને થોડા સમય બાદ ભાગીદારોને નફો આપવાનો બંધ કરી દીધો હતો। રિસોર્ટના ભાગીદારો સાથે આ છેતરપિંડીનો મામલો સામે આવ્યો। સમગ્ર મામલે 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે। ભાગીદારો પાસેથી કરોડોનું કૌભાંડ કરાવ્યું, નફો આપવાનું બંધ કરી દેવાતા આ મામલે ફરિયાદ થઈ હતી, જે બાદ ધરપકડ કરી છે। ₹12.63 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે। જોકે ઇકોસેલ પોલીસે 3 આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે। કરતા આરોપીઓ ખુશમન પટેલ અને અન્ય તેમના પરિવારના 2 સભ્યોને મેં ધરપકડ કરેલી છે। તેમના પત્ની પણ ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। કઈ રીતે લાલચ આપવામાં આવતી ઉચ્ચારે તેમને વળતરની લાલચ આપવામાં આવેલી હતી કે અમારું આ જે બાર છે તે ત્યાં ખૂબ સારી રીતે હાલ ચાલી રહ્યો છે અને તમે એમાં જો રોકાણ કરશો તો ભવિષ્યમાં તમને ખૂબ સારું વળતર મળશે। આ રીતની લાલચ આપી અને તેઓને ત્યાં ભાગીદાર બનાવવામાં આવેલા હતા। પરંતુ જ્યારે વળતર માટેની વાત ફરિયાદી દ્વારા જ્યારે કરવામાં આવી તો આરોપીઓએ તેઓને કોઈપણ પ્રકારનું વળતર આપેલ નહીં અને તેઓએ જે પોતે રોકાણ કરેલું હતું એ રોકાણની રકમ પણ પરત નહીં આપેલ, જેથી ફરિયાદીએ આ બાબતે ગુનો